કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યુ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે, લોકોના હિત સાથે. અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે. એ 7 કેડરોમાંથી લગભગ અત્યારે 19,000માંથી 5,000 જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી, પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે. અને જે 4મી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને 4મી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં. નિયમ પ્રમાણે પગલાં ભરેલા જ છે. અને હજુ પણ તાત્કાલિક 15 દિવસથી વાટોઘાટો અથવા તેમની માગણીઓ અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે, એ પણ સમજી રહ્યા છે. પરંતુ કેટલીક કોકની જીદના અને હઠના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી. એ નેતાઓને અથવા તો એ આગેવાનોને પણ પોતાના કર્મચારીઓને જે નુકસાન થશે એ નુકસાનની જવાબદારી સાથે આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે. અને સરકારમાં કરેલી રજૂઆતો, એ રજૂઆતોમાં મુખ્ય માગણી પે ગ્રેડ વધારવાની છે, પગાર વધારવાની છે. એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામ લગભગ 7,000 જેવી કેડરો છે, આ તમામને લાગુ પડે. એટલે તાત્કાલિક આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં.